રિવરફ્રન્ટ પર નશામાં ધૂત થાર ચાલક કે જેણે બેફામ ડ્રાઇવિંગ કર્યું છે, રાજસ્થાનના આરોપી મોહિતસિંહ તોમરની ધરપકડ કરવામાં આવી છે। હરિહરણ સર્કલ પાસે બેરિકેડ તોડી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જાહેર જનતા અને પોલીસ કર્મીઓના જીવ જોખમમાં મૂક્યા હતા। નવીરાએ નશામાં ચૂર ચાલકે થાર કાર રિવરફ્રન્ટની દિવાલની સાથે અથડાવી હતી। પોલીસે આરોપીની સામે પ્રોહિબિશન અને બીએનએસ હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસે થાર કાર જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। દ્રશ્યોમાં દેખાતો આ રફતારનો રાક્ષસ કે જેણે અનેક લોકોના જીવ સાથે પોલીસ કર્મીના જીવ પણ જોખમમાં મૂક્યા હતા, જો કે તુરંત જ તેને દબોચી લેવામાં આવ્યો છે। તો મહિન્દ્રા થાર ગાડી ચાલક જે આવતા તેમને ઇશારો કરી અને વાહન થોભાવવા માટેની સૂચના આપેલ પોલીસ દ્વારા, પરંતુ તેની સૂચના અવગણી અને ઇરાદાપૂર્વક જે બેરિકેટિંગ કરેલું હતું એ બેરિકેટિંગને અથડાવી તેને નુકસાન કરી અને આગળ ચલાવી અને પોતા આ કાર્યવાહીમાં પકડાઈ ન જાય એના બદલે સ્પીડમાં વાહન ચલાવી અને ટર્ન લેવા જતા એ રિવરફ્રન્ટ વેસ્ટની જે દિવાલ સાથે અથડાવી અને પોતાના વાહનને નુકસાન કરેલ છે। તેમજ સામાન્ય આમ જનતા જે હતા અને ફરજ પરના પોલીસ કર્મચારીની જિંદગી જોખમાય તે રીતે પોતાનું વાહન ચલાવે અને દિવાલ સાથે અથડાઈ જતા પોતે ગાડીમાંથી જ્યારે નીચે ઉતરેલ ત્યારે એનું શરીરનું સમતોલપણું જાળવી નહીં શકતા સામાન્ય રીતે પ્રાથમિક દ્રષ્ટિએ કેફી પીણું પીધેલ હાલતમાં વાહન ચલાવવાની હકીકત જણાવતા જે ફરજ પરના પોલીસ કર્મચારી દ્વારા બે રસ્તે જતા પંચોને બોલાવી તેનું સંતનામું કરી અને કેફી પીણું પીધેલ હાલતમાં વાહન ચલાવવા બાબતનો MB 185 અને 66(1B) પ્રોહિબિશન એક્ટ મુજબનો તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવેલી હતી।